નર્મદાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ અને સ્થાનિક પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મુંબઈમાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મુસ્કાન ખાન સાથે તેના સાથીદાર પપ્પુ ચૌધરીની કબૂલાતના આધારે સુધીર પટેલ નામના યુવકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ઘરમાંથી ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને મિથાઇલ જેવા વિવિધ કેમિકલ્સ તેમજ ફ્રીઝ સહિતની સાધન સામગ્રી ભરેલો ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને જોતા એફએસએલ અને એટીએસની ટીમોએ રામન સ્પેક્ટ્રોમીટર કીટની મદદથી સ્થળ પર જ લિક્વિડની ચકાસણી કરી। જો કે પ્રાથમિક તપાસમાં આ કેમિકલ્સમાં કોઈ ડ્રગ્સની હાજરીના પુરાવા મળ્યા નથી। પપ્પુ ચૌધરી અગાઉ પણ અન્ય રાજ્યમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલો, જ્યારે ઘર માલિક સુધીર પટેલ હાલ ફરાર છે। સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ। ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે। જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે। સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવે, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ।